संसार में उद्धव जी संत सुखी संसार में, संत सुखी संसार में उद्धव जी संत सुखी संसार में। ओ और सबे जग जगत निरंतर तीन ताप की झार में उद्धव जी संत सुखी संसार में। राजा भी दुखिया रंक भी दुखिया, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में। बिना विवेक भेख सब दुखिया, बिना विवेक भेख सब दुखिया, झूठा तन अहंकार में उद्धव जी संत सुखी संसार में। ज्ञान बिना दुख पावत दुनिया, ज्ञान बिना दुख पावत दुनिया, माया मोह अंधकार में। मुक्तानंद मुनिवर विज्ञानी, मुक्तानंद मुनिवर विज्ञानी, पहुँचत तेज अपार में उद्धव जी संत सुखी संसार में। उद्धव जी संत सुखी संसार में। सदानंद स्वामी महाराज जय। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામી આ પદની અંદર એક જુદી વાત સમજાવે છે. આ સંસારમાં સુખી કોણ? તો સ્વામી કહે છે સંત સુખી સંસાર મેં. સંતની વ્યાખ્યા સમજીએ તો પહેલાં ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણને એવી જ આવે કે ભગવા વસ્ત્ર પહેર્યા હોય, માથે મુંડન કરાવ્યું હોય, એ સંત કહેવાય. એ સાચી વાત છે, પરંતુ સંતની એક સહજ વ્યાખ્યા, જે સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ તો ગીતાની અંદર કીધું કે જે સરળ ચિત્તવાળો હોય એને સંત કહેવાય. જે સાધનાના માર્ગે, ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગે આગળ ચાલતો હોય એ સંત કહેવાય. જે ભગવાનના વચન પ્રમાણે પોતાના જીવનને વ્યતીત કરતો હોય એને સંત કહેવાય. આપણે લોક વ્યવહારની અંદર સામાન્ય રીતે જોઈએ પ્રકૃતિની અંદર તો જીવતો માણસ પાણીની અંદર ડૂબી જાય છે અને મળદું તરે છે. વાસ્તવમાં જીવતો માણસ ડૂબવો ના જોઈએ ને મળદું તળવું ના જોઈએ, પણ જીવતો માણસ જે પાણીનો ફોર્સ એની સાથે સ્ટ્રગલ કરે છે અને જે મળદું જે છે એ પાણીની સાથે વહે છે. એમ ભગવાન જે છે એના વચન પ્રમાણે જે વહે
એ તરી જાય, એના વચનથી સામે વર્તે એ ડૂબી જાય. એટલે સત્પુરુષ સંત કોણ? તો કે જે ભગવાનના વચનને અનુસાર પોતાના જીવનને વ્યતીત કરે એને સંત કહેવાય. તો સંત સુખી સંસાર મેં. સંતને સુખી કેમ કીધા? તો કે એણે જે ઉપાધિની જગ્યાઓ છે એનો એને ત્યાગ કરી દીધો, અને એ ઉપાધિનો ત્યાગ કરીને જ્યાંથી સુખ આવે છે એવી જગ્યાએ એને આશ્રય કર્યો, એટલે એ સંત સુખી છે. પછી શું કહે છે સ્વામી? ઓર સબે જગ જરત નિરંતર તીન તાપ કી જાર મેં. સંત પુરુષ જે છે, જે સાધક છે ભગવાનના, એના સિવાયનું બીજું તમામ જગત, ઓર સબે જગ, બધું જ જગત, જરત નિરંતર, જરત એટલે બળે, બળવું એને જરત કહેવાય. નિરંતર કાયમ ને કાયમ બળતું હોય છે. એટલે એનો અર્થ એવો ને કે અગ્નિથી બળે છે, પણ તમે સામાન્ય રીતે આપણે એનાલિસિસ કરીએ તો જગતની અંદર જેની પાસે તમે બેસો તો 10 મિનિટની અંદર એ બળાપો જ કાઢશે. એ ગમે તો મિલ માલિક હોય, પૈસાવાળો હોય, સાધન સંપન્ન હોય, બહુ મોટો ખેડૂત હોય, પણ નીકળશે બળાપો જ. કેમ કે તીન તાપ કી જાર મેં, એમ કહે છે. ઓર સબે જગ જરત નિરંતર તીન તાપ કી જાર મેં. જાર એટલે એની જ્વાળા. જેમ અગ્નિ હોય, એકદમ વધારે અગ્નિ લાગેલો હોય, એની પાસે તમે બેસી શકો નહીં, એની ઝાડ પણ તમને અંદરથી દજાડી દે છે. એ 3 પ્રકારના તાપ છે. એ 3 પ્રકારના તાપ કયા? તો કે એક આધ્યાત્મિક, બીજો અધિભૌતિક અને ત્રીજો અધિદૈવિક. આ 3 પ્રકારના તાપ એની અંદર આ આખું બ્રહ્માંડ એની અંદર બળતું હોય છે. આધ્યાત્મિક એટલે શું? તો કે શરીર અને મનના તાપ. હવે શરીરની અંદર રોગ આવે એટલે તાપ ચાલુ થઈ ગયો, કશું ખોવાઈ ગયું, કશું આપણા પૈસા જતા રહ્યા એટલે તાપ શરૂ થઈ ગયો. એ તાપ છે બધા, એ શરીરના તાપ છે. બીજા મનના તાપ છે. તો મનની અંદર કામ વ્યાપ્યો હોય, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, મોહ વ્યાપે, ઈર્ષ્યા આવે, અદેખાઈ આવે, અહંકાર આવે. આ મનના તાપ. આ બધા જે મેં એલિમેન્ટ કીધા એમાંથી સિવાય તાપ કશું ના નીકળે. ક્રોધ આવે તો કોઈકને સારું લાગે, પછી દાખલા તરીકે ઈર્ષ્યાખોર કોઈ બને તો એ કોઈ દિવસ સારો વિચાર લાવે નહીં. તો એની અંદર એક જાતની પીડા, એ આધ્યાત્મિક પીડા એને કહેવાય. જે શરીર અને મનથી જે આપણને પીડા થતી હોય એને આધ્યાત્મિક તાપ કહેવાય. બીજા અધિભૌતિક એટલે બીજા જીવથી, ભૌતિક એટલે જીવ, અધિ એટલે બીજા જીવથી તમને પીડા થતી હોય તો એની અંદર વાયરસ, બધા વાયરલ કહે છે, બધા વાયરલ, કે અત્યારે વાયરલ ચાલે છે, એ કોઈને હક લેવા ના દે, ગમે તેની ઘરની અંદર માંદગી ગાલી દે. એ બીજા જીવ અંદર પ્રવેશ કર્યો આપણા શરીરની અંદર. સાપ છે, વીછી છે, સિંહ છે, આવા જે પ્રાણીઓ હિંસક એટલે બીજા જીવથી જે પીડા થાય એને અધિભૌતિક કહેવાય. અને ત્રીજું અધિદૈવિક, તો દેવનો પ્રકોપ થાય એટલે એનાથી બહુ ઠંડી પડી જાય તો હિમ પડે, એમાં ઠંડીમાં અડધા ઓલરી જાય. બહુ ગરમી પડે તો ગરમીની અંદર કેટલાય મરી જાય છે. તો એ કુદરતનો પ્રકોપ થયો. પછી અતિવૃષ્ટિ થાય તો બહુ વરસાદ પડે તો રેલમાં તણાઈ જાય. તો આવી રીતની અંદર ધરતીકંપ આવે. તો આ બધા જે તાપ આવ્યા એ અધિદૈવિક કહેવાય. તો આખું જે બ્રહ્માંડ ઓર સબે જગ જરત નિરંતર તીન તાપ કી જાર મેં. એટલે એક વખતે મહારાજે સંતોને પ્રચાર કરવા મોકલ્યા. તો કે આ બધા સંતો પ્રચાર કરીને આવ્યા હતા. તો સ્વરૂપાનંદ સ્વામી એક વખત મહારાજ પાસે બેસીને પ્રચાર કરીને આવ્યા, બેઠા મહારાજ પાસે. પછી ભગવાને પૂછ્યું કે દુનિયામાં માણસ ક્યાં છે કે છે? તો કે મહારાજ કોઈ આદમી નહીં હે કે છે. આદમી કહા હે? તો કે અહીંયા જે બેઠા છે એટલા જ માણસ છે કે છે. અહીંયા તમારી સામે જે બેઠા છે એટલા માણસ છે, બાકી બધા પશુ છે કે છે. પશુની અંદર શું ખાવું પીવું ને વિષય ભોગવવાનો. અને 3 તાપની અંદર પશુવત જે જીવ હોય એ 3 તાપની અંદર બળતા બળતા આ જગતની અંદર ફરતા હોય છે.
જે ભગવાનને ભજે એ જ અંદરથી કંઈક શાંતિને પ્રાપ્તિ કરે છે. તો જગતની અંદર આપણે જોઈએ તો સુખ કોને મળે છે? કે જે કંઈક ભગવાન સંબંધી ક્રિયા કરતો હોય, કે ભગવાનની માનસી કરે, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનના મંત્ર જાપ કરે, ભગવાનના શાસ્ત્રનું શ્રવણ કરે, લીલા ચરિત્રનું શ્રવણ, એ માણસ સુખી છે. બાકી બધે દુઃખ દુઃખ અને દુઃખ છે. સ્વામી આગળ કહે છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. હવે રાજા ભી દુખિયા, તો રાજા મહારાજા અત્યારે છે નહીં, પણ અત્યારે જે અબજોપતિ હોય એ પણ દુઃખી. કેમ? કે એની પાસે અતિશય ધન છે. એ અતિશય ધન આવ્યું એટલે એ ધનની વ્યવસ્થામાં પેલો અટવાઈ જાય, એને કોઈ લઈ ના જાય, એને કોઈક નુકસાન ના પહોંચાડે, ઇન્કમ ટેક્સવાળા ના આવે, આની એક પેરવીની અંદર એને ધનને ભોગવી શકતો નથી. એના જ એડજસ્ટમેન્ટની અંદર એ બળતો હોય છે. એટલે રાજા બી દુખિયા, રંક બી દુખિયા, એને તૂટે છે ધન. પેલા પાસે વધારે ધન છે અને ધન તૂટે છે, એટલે તૂટે છે એટલે એને દુઃખ છે. હવે બે જગ્યાએ જુઓ તમે તો એના સેન્ટરમાં જો ભગવાન હોય તો એને પ્રોબ્લેમ ના આવે, પણ અતિશય ધનવાન હોય પણ સેન્ટરમાં ભગવાન નથી એટલે દુઃખ આવે, ત્યાં તાપ જ આવે. અતિશય ગરીબ હોય તો પેલો ધનનું ચિંતન કરે છે કે મારી પાસે ધન નથી, મારી પાસે ધન નથી. પણ ગરીબ હોય પણ જો એ અંદરથી એમ કે મારી પાસે ભગવાન છે તો એ દુઃખી થાય નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે નિર્ધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ, કોઈ માં કહેશો કંગાલ, એમ કીધું નિષ્કુળાનંદ સ્વામી કે અમે નિર્ધનિયા નથી કહે છે. નિર્ધનિયા કહેતા કે જે અમારી પાસે મૂર્તિ છે, મંત્ર છે, શાસ્ત્ર છે, અમારી પાસે ભગવાનની દિવ્ય ક્રિયાઓ છે, એટલે એનાથી અમે ભરપૂર છીએ, એ અમારી પાસે ધન છે. કોઈ માં કહેશો કંગાલ, અમને કોઈ કંગાળ કહેશો નહીં. મહા મળ્યો છે માલ. આવો જે સંપ્રદાય મળ્યો આપણને, આવી જે ક્રિયા આપણે જીવન જીવીએ છીએ, એ મોટો માલ મળ્યો, એ આપણને અંદરથી ખુમારી રહેવી જોઈએ. એટલે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. ધનપતિ એટલે જેની પાસે બહુ પૈસો હોય, એણે જે લક્ષ્મી ભેગી કરી હોય તો એ લક્ષ્મીની પાછળ એક વિકાર આવે. એ લક્ષ્મી જ્યારે એને પ્રાપ્ત કરી હોય તો ગમે તે રીતે ગમે તે રીતે લોકોની પાસેથી આંચકી લીધું હોય, વ્યાજનો ધંધો કરતો હોય, 4% ને 5% દીધે જ રાખે, એની પાછળ પાછું વળીને જોવે નહીં. એટલે પછી એ જે ધન સંપત્તિ આવે એની અંદર વિકાર આવે, એને સારા વિચાર આવે નહીં, એને સારી જગ્યાએ જવા દે નહીં, એ સારી ક્રિયા તરફ લઈ જાય નહીં, એને વ્યસન તરફ લઈ જાય, દારૂ તરફ લઈ જાય, માંસ તરફ લઈ જાય, વ્યભિચાર તરફ લઈ જાય. તો આ બધા વિકાર, એટલે ધનપતિ દુઃખિત વિકાર મેં. એને વિકાર એટલા બધા થાય તો કે જે એને ધન સંપાદન કર્યું હોય, બહુ મહેનત કરીને કર્યું હોય, પણ જ્યારે એને ભોગવવાનું આવે તો એક બાજુથી ડાયાબિટીસ પેસે, બીજી બાજુ બીપી પેસે, ત્રીજી બાજુ ત્રીજો રોગ પેસે, કે ચારે બાજુ જેને રોગ ઘર કરી જાય. એટલે ડૉક્ટર જ આવે એનું ધન ભોગવવા, એના ભાગમાં ધન આવે નહીં. એ કેમ કે ધનપતિ દુઃખિત વિકાર મેં. વિના વિવેક ભેખ સબ દુખિયા, વિના વિવેક ભેખ સબ દુખિયા, જુઠ્ઠા તન અહંકાર મેં. એટલે જેને પાસે વિવેક ના હોય એની અંદર જો ભેખ લીધો હોય તો એ પણ દુઃખી થઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામીએ આ 2 લાઈનની અંદર બધાને લઈ પાડ્યા, રાજાને લઈ પાડ્યો, રંકને લઈ પાડ્યો, અને જે ત્યાગી જે છે એની પણ એને વાત મૂકી દીધી. તો શ્રીજી મહારાજના સમયમાં ભાવનગરના મહારાજા એ મહારાજ ધામમાં ગયા પછી એમણે કોકને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાનને જોયા હોય એવા સત્પુરુષ કોઈ જોયા કે છે? તો કે હા, ગઢડાની અંદર એક સ્વામી છે, એમણે શ્રીજી મહારાજને જોયેલા. તો કે મારે એના દર્શન કરવા છે. કે હવે દર્શન કરવાના કીધા એટલે પેલા જે ભાવનગરના મહારાજા હતા એમણે કીધું કે આપણે રસાલો લઈને નથી જવું, સામાન્ય એક વ્યક્તિ તરીકે જ આપણે જવું છે. એટલે એના 2-3 કારભારી અને ભાવનગરના મહારાજા ત્યાં ગઢપુર પધાર્યા. હવે જે સ્વામી જે હતા એમને વાત કરી કે આવી રીતના એમ કે મહારાજા આવવાના છે તમારા દર્શને. તો કે ભલે આવે કે. હવે આ જે છે, જે સ્વામી જે છે એને અંદરથી વિવેક છે. વિના વિવેક ભેખ સબ દુખિયા,
આ પેલા નથી કયા કે રાજાને જોઈને એનું મન ચલી જાય અને એમ કે ગમે તેવું આપણે આગતા સ્વાગતા કરે. તો સ્વામી જે હતા એ કાયમ એક કોથળો હતો, સણનો કોથળો હોય એના ઉપર બેસે. તો મહારાજા જે આવવાના હતા તો એના માટે 4-5 ટાટિયાના કોથળાનું એક જાડું ગાટલું બનાવેલું હોય ને મહારાજાઓને બેસવા માટે એ મૂક્યું. આ બીજા હોય તો કેટલોય ઠઠાડો કર્યો, પણ આ સ્વામી જે હતા એની અંદર વિવેક ભરેલો છે. એટલે એને ભગવાનનો નિશ્ચય છે, એને કે આ મહારાજા છે એવું એને અંદરથી નથી. એને એના માટે મહારાજા સ્વામિનારાયણ ભગવાન છે. પછી એ સ્વામી બેઠા ત્યાં આગળ ભાવનગરના મહારાજા પધાર્યા. પછી સ્વામીના દર્શન કર્યા અને સ્વામીને વાત કરી કે સ્વામીજી મને કંઈક મારું રૂડું થાય એવી વાત શીખવાડો કે છે. પણ ભાવનગરના મહારાજા હવે એ વાત કીધી એટલે સ્વામીએ કીધું કે જુઓ દરબાર, તમારે કે આ 1800 ગામના પાદર, એટલે આખું ભાવનગર સ્ટેટ એ 1800 ગામનું તમારે પાદર મૂકવાનું ને અમારા મંદિર મૂકવાનું. પણ સ્વામિનારાયણ ભગવાનને સંભાળજો, તમારું સારું થશે. અને એક મુઠ્ઠી ચણા એ પેલા મહારાજાને આપ્યા. આટલી જ વાત કીધી સ્વામીને. પણ એ જે મહારાજા હતા ભાવનગર મહારાજા, એને અંદરથી જબરજસ્ત કરંટ લાગ્યો કે અત્યાર લગી હું જ્યાં જ્યાં ગયો ત્યાં ઘણી ખંભા મહારાજા ધીરાજને ઘણું જીવો, ઘણી ખંભા આવી બધાએ કીધું, પણ આ વાત કોઈએ કીધી નહીં. એ કેમ કીધું? તો કે એની અંદર વિવેક હતો. વિના વિવેક ભેખ સબ દુખ્યા. એની અંદર વસ્તુ કઈ? તો કે દિલ લાગ્યા હમારા ફકીરી में, दिल लाग्या हमारा दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब देखे, रंग राव दिलगिरी में, दिल लाग्या हमारा पाया धन सो रहन न पावे, कर गए मेरी से, दिल लाग्या हमारा फकीरी से, ब्रह्मानंद आनंद पाया है, ब्रह्मानंद आनंद पाया है, अदल ब्रह्म अमीरी से, दिल लाग्या हमारा फकीरी से, दिल लाग्या हमारा. અને વિવેક હતો કોને? સ્વામીને. એમનું દિલ ક્યાં લાગેલું હતું? ફકીરીમાં. એણે કીધું કે દુનિયાદાર દુખી સબ દેખે. જે દુનિયાદારીની અંદર જે મોટા મોટા હોય એને એમ કે દુખી જોયા કે છે. કેવી રીતના? કે રંક રાવ દિલગીરી છે. રંક હોય કે રાજા હોય પણ એની અંદર એક દિલગીરી હોય છે. મરવાનું થાય તો બધાને હપ ચડી જાય છે, બધાને તારા દેખાઈ જાય છે. કેમ? કે મૃત્યુ સમય એવો છે, એ ઘડીએ ભગવાનની જરૂર પડે. રંક હોય કે રાજા હોય, પાયા ધનસો રહન ન પાવે, મર ગયે કરી મેરી છે. કેમ કે જે ધન પ્રાપ્ત થયું હોય એ કાયમ રહેતું નથી, મારું મારું કરીને બધા મરે છે. બ્રહ્માનંદ આનંદ પાયા હૈ, અદલ બ્રહ્મ અમીરી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે આનંદ પાયા હૈ, એટલે મને એમ કે મારી ફકીરી સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના, એમની ભક્તિ, એની પાછળ એ જે અમે સમય પસાર કરીએ છીએ એમાં અમને આનંદ પાયા. અને એ કેવી રીતે? તો કે અદલ બ્રહ્મ અમીરી છે. અમારી પાસે બ્રહ્મની અમીરી છે. અદલ એટલે એમ કે અચૂક, કે કોઈ દિવસ કોઈ જગ્યાએ પાછી ના પડે એવી અમારી પાસે બ્રહ્મની અમીરી છે. જે નન સંતો હતા એમની પાસે કઈ સંપત્તિ હતી? એમની પાસે કોઈ સંપત્તિ નથી. એમની પાસે એક બ્રહ્મત્વની ખુમારી હતી. એ બ્રહ્મત્વની જે ખુમારી હતી તો રાજા મહારાજાઓ ગોપાળાનંદ સ્વામીના ચરણે પડતા, બ્રહ્માનંદ સ્વામીના રજવાડાઓની અંદર એમનું માન હતું. કેટલાય રાજાઓ એમને બોલાવતા. એ કારણ એમની પાસે મૂડી કઈ હતી? ભગવાનના આકારની જે ઉપાસના, એના નિશ્ચયની, એની મૂડી એમની પાસે હતી. તો એ એમ કે છે કે વિના વિવેક ભેખ સબ દુખિયા,
જુઠ્ઠા તન અહંકાર મેં, એટલે જેને શરીરનો અહંકાર હોય એ ખોટો અહંકાર છે. ગમે એટલો રાખ્યો તો એ ચાલવાનો નથી. તમે ગમે એટલા લાડ લડાયા તો એને બાળવું જ પડે, ગમે તારે એને બાળવું પડે. તમે શરીરને ગમે એટલું સાચવ્યું, ગમે એટલું એને સારું સારું ખાવાનું આપો, પણ એની અંદર રોગ આવે ત્યારે એ શરીર તમને નકામું લાગવા મળે. તો જે તમને આપણી પરિસ્થિતિ વણશે પછી તમને એની અંદર દોષ લાગે, તો પહેલાં જ્ઞાનથી વિવેકથી એને આ દેહ દુઃખરૂપ છે એવું જે સમજી જાય એ કોઈ દિવસ પાછો પડે નહીં. એ સત્પુરુષ કહેવાય, એ સંત કહેવાય કે જે દેહને મિથ્યા સમજીને ભગવાનના માર્ગે ચાલે, એ સાચો સત્પુરુષ છે. જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા મોહ અંધકાર મેં. એટલે જે જ્ઞાન જે છે એના સિવાય જે જીવ જે છે એ અંધકારની અંદર ફરે છે. અંધકાર એટલે શું? એક માયા અને બીજો મોહ. આ બે અંધારામાં લઈ જનારા તત્વ છે તમને. અંધારું એટલે કશું દેખાય નહીં, એટલે આ આંખથી જુઓ છે નહીં, પણ એનું જે સત્ય વસ્તુનું તમને દર્શન થવા ના દે. ધૃતરાષ્ટ્ર હતો, એને મોહ વ્યાપેલો હતો, એટલે એને કાયમ કૌરવોનો જ પક્ષ લીધો. પાંડવોને કાયમ એણે અનીતિથી એણે છેટા રાખ્યા, એને કાયમ પાંડવોની પાર્શિયાલિટી કરી. કેમ? બાકી એક ભય જ કહેવાય બંને, એ ભયના જ છોકરા કહેવાય, પણ એને મોહ વ્યાપેલો હતો. એટલે ધૃતરાષ્ટ્રને આંધળો બતાવ્યો છે મહાભારતની અંદર. એટલે જેને મોહ વ્યાપી જાય એ આંધળો થઈ જાય. એને કશું આંધળો મીન્સ દેખતો નહીં એવું આપણે માનવાની કંઈ જરૂર નથી, પણ સત્ય વસ્તુનું જેને દર્શન ના થાય એ ધૃતરાષ્ટ્ર કહેવાય. એ મોહની અંદર આંધળો થયેલો છે. એટલે કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા મોહ અંધકાર મેં. એક માયા અને બીજો મોહ એ તમને સાચી વસ્તુ તરફ ગતિ કરવા દે નહીં. એને તમે દૂર કરો તો તમને સત્ય વસ્તુનું દર્શન થાય. એ શેનાથી થાય? તો કે જ્ઞાનથી થાય. જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ. એને જ્ઞાનનો પ્રકાશ સાથે લેવા દેવા છે. એટલે સૂર્યનારાયણ, સૂર્ય એ જ્ઞાનનો અધિષ્ઠાતા દેવ છે, એ સાક્ષાત્કારનો દેવ છે. તમારી અંદર તમારા આત્માનો સાક્ષાત્કાર કરવાનો એના પ્રતિનિધિ સૂર્યને બતાવ્યા, કેમ એ બધે પ્રકાશ ફેંકે છે. તો એ કહે છે કે મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચત તેજ અંબાર મેં. એટલે જે વિજ્ઞાની સંત હોય, વિજ્ઞાની, તો એ ક્યાં જાય છે કે પહોંચત તેજ અંબાર મેં. એટલે જે વિજ્ઞાની હોય, વિજ્ઞાન એટલે શું? જ્ઞાનની ઉપર વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન કોને કહેવાય? કે જે તમારી પાસે હોય એનાથી પણ કંઈક શ્રેષ્ઠ ઊંચું જે જ્ઞાન આવ્યું એને વિજ્ઞાન કહેવાય. તો આ દેહનું જ્ઞાન છે, આપણને દેહના સંબંધીનું જ્ઞાન છે. તો દેહના સંબંધીનું અને દેહનું જ્ઞાન એમાંથી કાઢીને જે તમને આત્મા તત્વ તરફ લઈ જાય અને પરમાત્માના તરફ લઈ જાય એનું નામ વિજ્ઞાન. એટલે મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચત તેજ અંબાર મેં. એટલે તેજ અંબાર એટલે ભગવાનનું સનાતન ધામ, એના તરફ જે ગતિ કરાવે એને વિજ્ઞાની કહેવાય. તો વિજ્ઞાની એની વ્યાખ્યા મુક્તાનંદ સ્વામીએ કીધી. જલહલ જોત જરત ચહુપાસા, કરત કોટી રવિ ચંદ્ર ઉજાસા, તેહી સ્થલ અચલ મુકામ જમાવે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. ચૈતન્યમય તહાં સબ નર નારી, બિન રસના ગુણ ગાત પોકારી, બિન કરતાલ મૃદંગ બજાવે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. ચહુદિશ ચૈતન્ય મય સબ સંતા, કોટિ ભાનુ સમ તેજ અનંતા, તેહિ મંડલ મધ્ય
મધ્ય ધ્યાન લગાવે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. પુરુષોત્તમ કો સબ પર જાને, અક્ષર અનંત ન્યૂન કछु માને. તાતે ન્યૂન જીવ ગતિ લાવે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. આ મુક્તાનંદ સ્વામીનું પદ છે, એની આપણે પૂર્તિ મુક્તાનંદ સ્વામીના જ્ઞાનથી કરીએ છીએ. તો વિજ્ઞાની કોણ કહેવાય? તો કે જળ હળ જોત જર ચૌપાસા, કરત કોટી રવિ ચંદ્ર ઉજાસા. એટલે જ્યાં કોટી સૂર્ય ચંદ્રનો જેવો પ્રકાશ એ પોતાના આત્માની અંદર જે કરે, તેહી સ્થળ અચલ મુકામ ઠરાવે જમાવે. આપણે ક્યાં મુકામ કર્યો કે ગ્રેનાઇટ વાળો બંગલો બનાવ્યો, અને આ બેડરૂમ બનાવ્યો, આ સોફા સેટ કર્યા, આ મારો ડ્રોઈંગ રૂમ, આ પર્સનલ ડ્રોઈંગ રૂમ, આ મારો માસ્ટર બેડરૂમ. કેટલી બધી વસ્તુઓ આપણે લક્ઝરી વસાઈ. આપણો મુકામ કઈ કર્યો? કે જે છોડવાનો તો એ આપણે મુકામ કર્યો. મુક્તાનંદ સ્વામી શું કહે છે? કે જે વિજ્ઞાની હોય એ પોતાના આત્માની અંદર પ્રકાશ કરે, તેહી સ્થળ અચલ મુકામ જમાવે. અચલ એટલે કોઈ દિવસ એ છોડે નહીં, ને ત્યાં આગળ એને મુકામ જમાવી દીધો. ક્યાં આગળ? આત્માની અંદર ઉજાસ કર્યો, પ્રકાશ કર્યો. એને સોઈ વિજ્ઞાની સંત કહાવે. એટલે ઘર કયું? તો કે જે આપણો આત્મા જે છે એની અંદર પ્રકાશ કરવાનો, ને પ્રકાશની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને ધારવાની. એ આપણો આત્મા જે છે આપણું ઘર છે. એ આત્માને જે ઘર બનાવે એ વિજ્ઞાની સંત કહાવે. ચૈતન્યમય તહા સબ નર નારી, બિન રસના ગુણ ગાત પોકારી. એટલે જે ભગવાનનું ધામ છે ત્યાં બધા ચૈતન્યમય બધાના શરીર છે. ત્યાં આગળ લિંગ દેહ નથી. આપણે જેવું શરીર છે એવું ત્યાં લિંગ દેહ નથી. એ ચૈતન્યમય બધા સ્વરૂપ છે. અને બિનરસના ગુણ ગાત પોકારી. એટલે આપણે જીભેથી બોલીએ છીએ, પણ એ લોકો આત્માથી, આત્માના અવાજથી, નાદથી, નાદ બ્રહ્મથી ભગવાનનું ભજન કરે છે. બિન કરતાલ મૃદંગ બજાવે. ત્યાં કરતાલ નથી, મૃદંગ નથી, ઓમકારનો ધ્વનિ છે. ત્યાં દિવ્ય તેજ છે, અને ત્યાં પ્રણવ અને નાદ થતો હોય. અહીં આગળ ભગવાનનું ધામ છે. એવી જે પરિસ્થિતિ, ચૈતન્યની જે સ્થિતિ એની અંદર જે રહે એને વિજ્ઞાની સંત કહેવાય. 14 ચૈતન્યમય સબ સંતા. ચારે બાજુ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અક્ષરધામનું વર્ણન કર્યું કે અમે અક્ષરધામને વિશે બિરાજમાન છે, દિવ્ય એવું રત્નજડિત સિંહાસન છે, અમારી ચારે બાજુ મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ કહે છે કે 14 ચૈતન્યમય સબ સંતા, કોટી ભાનુ સમ તેજ અનંતા. કરોડો સૂર્યના જેવો જેના અંગની અંદરથી પ્રકાશ નીકળે છે એવા તો એ મુક્તો છે. એવા મુક્તો તો ભગવાન કેટલા હોય, તેજસ્વીમાન. એવા સંતો એની ચારે બાજુ વીંટળીને બેઠ. તેહી મંડળ મધ્ય ધ્યાન લગાવે. એટલે જે વિજ્ઞાની કોણ છે? તો કે તેજનો પ્રકાશ છે, એમાં રત્નજડિત સિંહાસન છે, ત્યાં સદા કિશોર મૂર્તિ ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાન એ સિંહાસન પર બિરાજમાન છે. એમની ચારે તરફ દિવ્ય એવા મુક્તો એના મંડળ ભરાઈને બેઠા છે. એમની પાસે વિવિધ પ્રકારના ઉપચાર છે, અને એનાથી ભગવાન સ્વામિનારાયણની સેવા કરે છે. એવા અનંત કોટી મુક્તોથી પૂજાતા એવા સ્વામિનારાયણ ભગવાન એનું જે ધ્યાન લગાવે, એનું જે ધ્યાન કરે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. છેલ્લે કહે છે પુરુષોત્તમ કુ સબ પર જાને. એ ભગવાન સ્વામિનારાયણ છે એ પુરુષોત્તમ નારાયણ છે, એ સર્વથી પર છે. અક્ષર અનંત ન્યૂન કછું માને. અને એની સામે જે મુક્તો બેઠા છે, અનંત કોટી અક્ષરાત્મક મુક્તો છે, એ એનાથી ન્યૂન છે. એ દાસ છે એના, એ સેવક છે, ને એ પેલા સ્વામી છે. પેલા સુખને આપનારા છે ને પેલા સુખને ભોગવનારા છે. તાતે ન્યૂન જીવ ગતિ લાવે. એનાથી આગળ નીચે આવે તો જીવ ગતિ છે. આપણે જે છે જીવમાં આવીએ, આપણી જીવની ગતિ છે. કેમ કે બધી બાજુ સારું લાગે. સત્સંગમાં ગયા કેવું લાગ્યું? બહુ સરસ. લગ્નમાં ગયા તને કેવું લાગ્યું? બહુ સરસ. એ આપણી જીવ ગતિ છે. આપણું ભજન કરવું, પણ જીવની બહાર આત્માની પરિસ્થિતિને, આત્માની સ્થિતિને ઓળખીને
પછી આપણે પરમાત્માની અંદર જોડાવાનો પ્રયત્ન કર્યો નથી. એટલે ન્યૂન કક્ષા કઈ જીવ ગતિ લાવે, સોઈ વિજ્ઞાની સંત કહાવે. તો આજે મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચે તેજ અંબાર મેં. એટલે વિજ્ઞાની સંત કોણ કહેવાય? એણે મુક્તાનંદ સ્વામીએ વ્યાખ્યા કરી અને એ આપણને સમજાયું. તો આ પદ એની અંદરથી સમજવાની વાત કહી કે આ 3 પ્રકારના તાપ એને સમાવવા હોય તો ભગવાનની મૂર્તિ પાસે જવાનું. ને આ જગતની અંદર કોઈની સંપત્તિ જોઈએ તો એનાથી આપણે લલચાવવાની કંઈ જરૂર નથી. એ દુઃખી જ છે અંદર. કોઈની પાસે સંપત્તિ નથી તો એની બાજુ કેમેરો ફોકસ કરવાની જરૂર નથી. કેમ કે બેવના સેન્ટરમાં ભગવાન નથી એટલે નકામું છે. કે રાજા હોય કે રંક હોય. અને જે વિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠા તન અહંકાર મેં. એટલે આપણને શરીર એનો જે અહંકાર થાય એનાથી આપણને કોઈ દિવસ સારો પ્રાપ્તિ થવાની નથી. એ તમને ભગવાનના માર્ગમાંથી પાડશે. અને માયા અને મોહ આ બેને તોડવા હોય તો જે અત્યારે વિજ્ઞાની સંતની જે વાત કીધી એને સમજીને આપણે ઘડીક આ વ્યવહારમાંથી, દેહમાંથી, પ્રવૃત્તિમાંથી છૂટા પડીને આપણા આત્માની અંદર પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર દિવ્ય સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે એવું કલ્પના કરીને આપણે એવી માનસી પૂજા કરીએ, એવું ધ્યાન કરીએ તો એ આપણને અંદરથી બળ આપનારું થાય અને સુખ આપનારું થાય. એટલે સંત સુખી સંસાર મેં. સુખી થવું હોય તો આપણે સંતની રીતિ પકડવી પડે. જેમ સત્પુરુષો જે છે, સંત પુરુષો એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણમાં જોડે છે. એમનું માન છોડે છે, એમના દેહના સુખ છોડે છે, એમના સંબંધીને છોડે છે. એવી રીતના આપણે ગ્રહસ્થ હોઈએ તો પણ એ સંત જે રીતે રહેતા હોય એવું આપણે પણ છોડતા શીખવું પડે. અને એવું કરીએ તો જ, કારણ કે પ્રાપ્તિ બેવની સરખી છે. સંત જે ધામમાં જવાનું છે એ ધામમાં આપણે જવાનું છે. તો પ્રયત્ન કેમ ફેર આવે? એ ફેર ના ચાલે. એટલે આપણું જીવન પણ સંત જેવું થવું જોઈએ. એટલે અમુક જીવનના આપણા સ્ટેજ વટાવીએ પછી આપણું ઇન્ક્લિનેશન ભગવાન તરફ ચાલવું જોઈએ. એ જ્યારે થાય તો આપણે સંતની લાઈન ઉપર ચાલ્યા. ને સંતની લાઈન ઉપર ચાલે એને સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.